હાલો. કોણ બોલો? કેમ છો? મજામાં? હા બેન, કોણ બોલો તમે? ઓળખાણ નથી પડી? ના બેન, ઓળખાણ ના પડી કાંઈ. તો મને બેન ના કહેશો. કેમ? હું તમને 2-3 વર્ષ પહેલા મળી હતી, ખાલી વાતચીત માટે. એટલે હું તમને ઓળખું છું. તમે મને ઓળખો છો કે નહીં ઓળખતા? ના બેન, હું નથી ઓળખતો. અને પહેલા તો એ કહું છું કે તમે બેન બોલો છો તો હું બેન જ કહું બેન. ના ના, બેન નહીં કહેવાનું. એટલે મતલબ એમ કે 2-3 વર્ષ પહેલા મળ્યા હતા. તમારું નેચર ને બધું બહુ સારું લાગ્યું હતું મને. એટલા માટે હા મેં હા તમને અત્યારે મેં બીજા પાસેથી નંબર લીધો તમારો. મેં હમ કીધું હમ ગોવિંદનો નંબર આપો ને મને. તો હા હા મને કે શું કામ છે? મેં કીધું મારે એમનું પર્સનલ કામ છે એમ. તો જી પછી બોલો ને બેન. તમે બેન બેન ના કહેશો તો બહુ તમે બેન સારું. બોલો છો. ના ના, બેન ના બેન. કહેશો. તમે બહુ સારા માણસ છો. હું તમારી હા સાથે હા બેન. હું તમારી સાથે ફ્રેન્ડશિપ કરવા માંગુ છું. તમે કરશો મારી સાથે? નહીં, ફ્રેન્ડશિપ તો બેન સોરી, કારણ કે એ મારો વિષય નથી ને. તો શું થઈ ગયું? આપણે તો સારા ફ્રેન્ડ રીતે રહીશું ને. સરસ. ના બેન, હું એ મારું ઘર બાર લઈને બેઠો છું. મારી વાઈફ છે, મારા બાળકો છે. એ તો બધાયને હોય ને, તમારે એકલાને થોડી છે. બધાને હોય, સાચી વાત છે, પણ મારો આ વિષય નથી એમ કે તો પ્રેમ કરવાનો ને આ બધું. કોશિશ કરી જો, બધું સારું લાગશે. પછી એ તો ખાલી નવું નવું હોય ને એટલે આવું લાગે, પછી સારું લાગવા માંડે. તમે એકવાર વિચારો. હમ. હું તો તમને બહુ ટાઈમથી લાઈક કરું છું, તમારા વિડીયો બી જોઉં છું, પણ તમારો નંબર નહોતો મળ્યો મને. તમને મેં મેસેજ બી કર્યા, પણ તમે મને મેસેજનો રિપ્લાય ના આપ્યો. તમે તારા વિડીયો મારા જોતા હોય ને તો તમે ના જોતા, પણ પ્લીઝ આ બાબતે મને બહુ દબન ના કરો એમ, કારણ કે આ વિષય મારો નથી એમ. રિક્વેસ્ટ કરું છું પ્લીઝ. મને તમારી વાત સાચી છે, પણ મારો મારો વિષય નથી. મારો પરિવાર છે, ફેમિલી છે. હું પણ મારી વાઈફને ખૂબ પ્રેમ કરું છું. તમે મારું દિલ તોડી નાખ્યું. દિલ તોડી, પણ સોરી, માફ કરજો, કારણ કે મારો વિષય નથી એમ. તો બી વિચારી લેજો એકવાર. આ મારો અને નંબર છે. ના ના, સાચી વાત, પણ તમને વિનંતી કરું છું કે હવે પછી આ બાબતે મને કોલ ના કરતા બેન. તમને બેન કહીને કહું છું. તમે મને બેન ના કહેશો, મને સારું નથી લાગતું. એકવાર વિચારી લેજો મારા માટે પ્લીઝ. ના ના, એ વાત તમારી સાચી બેન, પણ હું તમને મારા બેન માનું છું, એટલે એ મારો વિષય નથી. અને મારા વાઈફ છે, બધા પરિવારના છે, મારા બાળકો છે, એટલે એ એવું. તો પણ બધાયને હોય છે ને. બધાયને જ હા, હોય એ છે. વાત. બધા ફેમિલી વાળા જ હોય છે ને. હા બેન, તમારી વાત સાચી છે, પણ એ મારો વિષય નથી એમ. સારું, તો બી પ્લીઝ મારા માટે વિચારજો એકવાર. હું તમને બહુ ટાઈમથી લાઈક કરું છું એટલા માટે. તમે લાઈક વધારે કરતા નહીં હોય કહું. કે મારા વિડીયો જોતા હોય ને તો તમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે મારા વિડીયો પણ ના જોતા, મને લાઈક પણ ના કરતા. અને મને એક ભાઈ તરીકે તમારે ફોન કરવો ને તો મને ફોન કરજો બેન. બાકી આ બાબતે સોરી, મને માફ કરજો. મારો વિષય નથી અને આવી મારી આદત નથી. ઓકે બેન. હું તમને ભાઈ તો નહીં કહી શકું. ગોવિંદ કહીશ ચાલશે? નહીં 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 બેન, હું તમારો ભાઈ જેટલો